નમસ્કાર, મેટ્રો 10 સાથે હું છું જય શર્મા। નજર કરીશું મહત્વપૂર્ણ સમાચારો પર। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે તળાવ નવીનીકરણ પ્રકલ્પનું લોકાર્પણ કર્યું હતું। તેમણે પોતાના સંસદીય વિસ્તારના વિકાસલક્ષી કામોના લોકાર્પણ પણ કર્યા હતા। નારદીપુર ગામમાં 4 કરોડ 33 લાખથી વધુના ખર્ચે 72 હેક્ટર ક્ષેત્રફળમાં ફેલાયેલા તળાવનું નવીનીકરણ કરાયું છે। વાસણા ગામના તળાવનું બ્યુટિફિકેશનનું કામ રૂપિયા 1 કરોડ 80 લાખના ખર્ચે નિર્માણ પામ્યું છે, જ્યારે ગાંધીનગર જિલ્લામાં 8 કરોડ 30 લાખથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું। ये युवक मंडल में कोकना घरे जमवा आऊँ तमे पहला युवक मंडल बनावी दो અને કામ કરવાનું ગામના જુવાનિયાઓએ ગામની જવાબદારી લેવી અને ખરેખર હું યુવાનોને કહું છું એક તમે બીજાનું કામ કરીને આવજો સાંજે બહુ સંતોષ થાક નહીં લાગે। પીપળો, વડ, લીમડો વગેરે અનેક વૃક્ષો સાથે જિલ્લામાં એક મહત્વનું કુદરતી તળાવનું આજે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ હતી। તેમજ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની દિશાની બેઠક પણ યોજાઈ હતી, જેમાં જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ હતી। આ ઉપરાંત જિલ્લામાં જનસુખાકારીના કામો અને વિવિધ યોજનાઓના લાભ કેમ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી। અમદાવાદમાં તાંત્રિક વિધિના બહાને બળાત્કાર કરનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધુતારા તાંત્રિકને પકડી પાડ્યો છે, જ્યારે મોબાઈલ તપાસતા 1 થી વધુ બળાત્કાર અને તાંત્રિક વિધિના કેસ બહાર આવી શકે છે। ખેડા લઈ ગયા, ખેડાથી મહીસાગર લઈ ગયા, મહીસાગરથી દાહોદ લઈ ગયા અને દાહોદથી રાજસ્થાનમાં એ બોર્ડરના નજીક લઈ ગયા હતા। ત્યાં રાજસ્થાનમાં એક બંગાળી બાબાનું એક દવાખાનું છે, ત્યાં એક ઓરડીમાં લઈ જઈ વિધિ કરાવવાના બહાને એમને રેપ કર્યો હતો, દુષ્કર્મ કર્યો હતો। અમદાવાદના નિકોલ વિસ્તારમાં પ્લાસ્ટિકની ફેક્ટરીના માલિક પાસેથી 5 લાખની ઉઘરાવણી કરનાર 2 નકલી પત્રકારોને પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપી કેતન વાણંદ પોતે કભી કભી ન્યૂઝના તંત્રી અને એડિટર બન્યો। એટલું જ નહીં, ફેક્ટરીમાં બળજબરીથી ઘૂસીને વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી પણ આપી, પરંતુ ફેક્ટરીના માલિકની જાગૃતતા અને પોલીસની કાર્યવાહીના કારણે નકલી પત્રકારોનો ભાંડો ફૂટ્યો હતો। અને આ રાજેશભાઈ જે છે એમની જોડેથી 5 લાખ રૂપિયા માગેલા કારખાનું સીઝ ના કરાવવા બાબતના અને 25,000 રૂપિયા દર મહિને હપ્તો આપવાની વાત કરેલી, જેનું રાજેશભાઈએ ના પાડેલી કે ભાઈ આ બાબતે મારે કોઈ પૈસા આપવાના થતા નથી અને આ લોકો જોડેથી બળજબરીથી પૈસા કઢાવવાની કોશિશ કરેલો હોય, જેથી રાજેશભાઈએ એક નામ છે કેતનભાઈ હસમુખભાઈ વાળંદ કે જે કભી કભી ન્યૂઝપેપર જે છે એના તંત્રી અને એડિટર ચીફ છે, બીજા જે છે ભાવિનભાઈ ઘનશ્યામભાઈ પટેલ જે લોકપત્રિકા ન્યૂઝ ચેનલના જે છે એ તંત્રી છે, અને એમની સાથે બીજા એક અંકિતભાઈ ધીરુભાઈ જોટંગિયા અને નિકુંજભાઈ રમેશભાઈ પ્રજાપતિ, એ 4 જણ વિરુદ્ધમાં પત્રના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડના દરવાજા નજીક એક બાઇક સવાર વેપારી પાસેથી રૂપિયા 20 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટનો બનાવ બન્યો હતો। આ બનાવમાં સ્થાનિક ગુના શોધક શાખા સહિત જુદી જુદી ટીમે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો। આ સમગ્ર મામલાને લઈને હાલ પોલીસ દ્વારા 2 શખ્સોને દબોચી લીધા હોવાનું પણ સામે આવ્યું છે, જ્યારે અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। રેન્જના આઈજી સાહેબ અશોક કુમાર યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ આજથી 2 દિવસ પહેલાં જામજોધપુરમાં એક લૂંટનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં 20 લાખ રૂપિયા એક માર્કેટિંગ યાર્ડના અમે લોકોના એક ફરિયાદી હતા અને આ ફરિયાદીના લઈને અને 2 લોકો એક બાઇક પર આવ્યા હતા અને લઈને ભાગી ગયા હતા। તો જામનગર પોલીસની
જે એલસીબી છે, એસઓજી છે અને બીજી બધી બ્રાન્ચ અને લોકલ પોલીસ મળી અને ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકળ્યો છે. અમદાવાદના પાલડીમાં ચોરીની આશ્ચર્યજનક ઘટના સામે આવી. પોલીસે ડ્રાયફ્રૂટના વેપારીના ઘરમાંથી 9 લાખની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. પરંતુ ઘટનામાં કાકાએ જ બદલો લેવા માટે કુટુંબના ભત્રીજાના ઘરમાં ચોરી કર્યાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી કરનાર આરોપી અરવિંદ મોરાડિયાની ધરપકડ કરીને ચોરીની રોકડ જપ્ત કરી હતી, જેમાં પોલીસે સીસીટીવી વિડીયોના આધારે આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અને તેઓ પોતાના કામ ધંધે ગયેલા હતા અને એ દરમિયાન એમના ઘરનું તાળું ખોલી અને તિજોરીમાંનું લોકર તોડી અને એમાંથી 9.5 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ હકીકત પાલડી પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલી હતી. ત્યારબાદ સીસીટીવીમાં એક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ માલુમ પડતા તે વ્યક્તિને અટક કરવામાં આવેલ હતા અને એ ત્યારબાદ એની પૂછપરછ કરી અને આ ચોરીનો ભેદ ઉકેલવામાં આવેલો છે. રાજકોટ શહેરના વાવડી ખાતે ગ્રામ પંચાયતની કચેરીમાં ડોક્યુમેન્ટ ગુમ થતા શકમંદોની પૂછપરછ કરી નિવેદન નોંધવામાં આવ્યા. રેવન્યુ રેકોર્ડ તેમજ હકપત્રકની મેન્યુઅલ નોંધ સહિતના મહત્વપૂર્ણ દસ્તાવેજો ગુમ થતા તંત્ર કામે લાગ્યું હતું. સમગ્ર તપાસમાં કૌભાંડ થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. સમગ્ર મામલે મામલતદાર કે કરમટાએ કહ્યું હતું કે પુરાવા બહાર કઈ રીતે ગયા તે તપાસનો વિષય છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી અનાજને સગે વગે કરનાર મુખ્ય આરોપી મામા ભાણેજની આજે સિંગણપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સંસ્કૃત એપાર્ટમેન્ટમાં સસ્તા અનાજની દુકાનમાંથી ટેમ્પોમાં ચોખાની 22 ગુણો મૂકી માર્કેટમાં ઊંચા ભાવ વેચાણ કરવા નીકળ્યા હતા, ત્યારે મામલતદારે સ્ટાફ સાથે રેડ કરી 3 જણાને રંગે હાથ પકડી પાડ્યા હતા, જ્યારે એક આરોપી ભાગી ગયો હતો. જગદીશ રાજપૂત, જય રાવત અને મોહન દામોદર રંગે હાથ પકડાયા હતા, જ્યારે સિંગણપુર પોલીસ મુખ્ય 2 આરોપી કૈલાસ ઉર્ફે લાંબો રૂપલાલજી ખટીક અને બાબુલાલ ચંપાલાલજી ખટીકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં ફરી એકવાર સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો જોવા મળ્યો. છેલ્લા 10 દિવસમાં સિંગતેલના ડબ્બામાં ₹50 થી 60નો વધારો થયો છે, ત્યારે ઓઇલ મિલના જણાવ્યા અનુસાર મગફળીની આવક ઓછી હોવાને કારણે ઓઇલ મિલમાં 20 થી 50% જ કામકાજ થઈ રહ્યું છે. પરિણામે સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો નોંધાયો છે, ત્યારે સામાન્ય માણસની હાલત કફોડી બની રહી છે. સિંગતેલમાં 50 રૂપિયાનો ભાવ વધારો છેલ્લા 10 દિવસમાં થયેલો છે, તો આજે સ્વાભાવિક છે કે 3000 રૂપિયા આસપાસનો ડબ્બોનો ભાવ ચાલી રહ્યો હોય અને એમાં 10-12 દિવસમાં 50 રૂપિયાનો ભાવ વધારો બહુ સામાન્ય ભાવ વધારો કહેવાય. તો સિંગતેલમાં જે વધારો છે તો છેલ્લા 15-20 દિવસથી આ કપાસિયા તેલ, પામોલિન, સન ઓઇલ, કોર્ન ઓઇલ બધામાં 50 થી 60 રૂપિયાનો ઘટાડો છે. સુરતમાં એક વ્યક્તિ દારૂના નશામાં એસિડને પાણી સમજીને પી જતા તેનું મોત થયું છે. સુરતના જોલવા ગામમાં આ ઘટના બની છે. પરિવારનું કહેવું છે કે વ્યક્તિ બેંક લોનના કારણે પરેશાન હતા, જેના કારણે વ્યક્તિ દારૂનો નશો કરતા હતા. જોકે વ્યક્તિનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. के पापा जोलवा गांव गए थे, वहाँ का उन्होंने पी ली थी और पीने के वजह से ज़्यादा पी ली थी तो ज़मीन पे गिर गई तो पानी की प्यास की वजह से उन्होंने वहाँ पे एसिड की बाटी किसी ने फेंकी हुई थी, कचरे के इसमें गिरे थे तो उन्होंने पी ली. और पहले से भी घर का टेंशन में वो बैंक के लोन चल रहा था, उनका भी थोड़ा व्यवहार के वजह से उनके ऊपर थोड़ा प्रेशर था तो उन हिसाब से उन्होंने कल पी लिया था, तो हिसाब से उन्होंने एसिड पी के सुसाइड. રાજ્યમાં જનતાને આજે બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. એક તરફ માવઠાનો માર તો બીજી તરફ મોંઘવારીનો માર. મોંઘવારીની અસર હવે રસોડા સુધી પહોંચે તેમ વર્તાઈ રહ્યું છે. મરી મસાલા મોંઘાદાર થતા ક્યાંક ને ક્યાંક સ્વાદ ફિક્કો પડે તો નવાય નહીં, ત્યારે વેપારીઓ અને ગૃહિણીઓની કેવી અસર થશે જોઈએ અહેવાલમાં. ભાવનગરમાં ગૃહિણીનું બજેટ ખોરવાયું. શહેરમાં મરી મસાલાના ભાવમાં વધારો. મસાલામાં 70 થી 100 રૂપિયાનો વધારો.
કમોસમી વરસાદની અસરથી ભાવ વધશે. એક તરફ મોંઘવારી, બીજી તરફ માવઠું. ઉનાળો શરૂ થતાની સાથે જ મરી મસાલાની સિઝન શરૂ થતી જતી હોય છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ભાવનગર શહેરમાં નારીગામ, તળાજા રોડ, વાસણ ઘાટ સહિતના વિસ્તારોમાં મોટા પાયે મરી મસાલાના સ્ટોલ જોવા મળતા હોય છે, જ્યાં શહેરના લોકો લાઈવ મરચા, હળદર, ધાણા જીરું દળાવતા નજરે તરી આવે છે. પણ આ વખતે જાણે મોંઘવારીનું ગ્રહણ લાગી ગયું હોય તેમ ભાસી રહ્યું છે. તમામ મસાલામાં 70 થી 100 રૂપિયાનો વધારો આવ્યો છે. મોંઘવારી આવી છે કે કેમ? સાલ કરતા આ સાલ 70 થી 100 રૂપિયાનો વધારો છે દરેક મરચાની અંદર. ધાણા જીરુંમાં કે 50 રૂપિયાનો વધારો છે જીરામાં ગઈ સાલ કરતા આ સાલમાં. તમામ વસ્તુ મોંઘી થયો, એની સામે પાકનું ઉત્પાદન ઓછું છે અને ખરીદી ઝાઝી થાય છે. ભાવનગર શહેરમાં વર્ષોથી શિયાળા ઋતુના અંતિમ મહિનામાં મસાલાના વેપારી જાહેર માર્ગો પર તંબુ તાણીને બેઠેલા જોવા મળે છે. હાલ ઉનાળુ ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ગૃહિણી પણ મસાલાની ખરીદી કરવા પહોંચી રહી છે. ગૃહિણીઓ દ્વારા મરચું, ધાણા જીરું, હળદર વગેરે મસાલાનો સ્ટોક કરવામાં આવે છે, જે આખું વર્ષ ચાલે છે. ત્યારે સ્ટોલ પર આવેલી ગૃહિણીઓ આ વખતે અસમંજસમાં મુકાઈ ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. ગૃહિણીઓ સાથે વાત કરતા જણાવ્યું કે દર વર્ષે કરતા ચાલુ વર્ષે તમામ મસાલાના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીનો માર હાલ પરવડે તેમ નથી. ભાવ સખત વધી ગયો છે, એ કોઈની સીમા નહીં. અમારે આ નાના માણસોને કેમ મોંઘવારીને લીધે કેમ અમારે ખાવું અને કેમ ઘર ગુજરાન અમારે ચલાવવું? આવા વરસાદના વાતાવરણમાં આવું વાતાવરણ પલટાય છે. આ ઉનાળાની સિઝનમાં અમારે કેમ આગળ આવીને બધું કરવું એમ? આ મરચાના ભાવ દિવસે ને દિવસે વધે છે. આવનારા દિવસોમાં અમારી હાલત શું થશે? આ તો ફક્ત ભાવનગર શહેરની વાત થઈ. રાજ્યભરમાં લોકોની આવી જ હાલત છે. એક તરફ મોંઘવારી તો બીજી તરફ માવઠું. વધતા ભાવના પગલે જનતા પરેશાન છે, ત્યારે માવઠાના પગલે ખેડૂત લાચાર બન્યો છે. જો હજુ કમોસમી વરસાદ પડશે તો મોંઘવારી આસમાને પહોંચે તો નવાઈ નહીં. ભાવનગર શહેરમાં કોરોના અને H3N2ના કેસમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગરમાં કોરોનાના વધુ 3 કેસ સામે આવ્યા. શહેરમાં કોરોનાના એક્ટિવ દર્દીની સંખ્યા 16 થઈ, જેને લઈને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. હોસ્પિટલમાં પૂરતી સુવિધા અને પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે દરરોજના 500 જેટલા RT-PCR ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. અંતર્ગત જોઈએ તો હાલમાં શહેરમાં 16 દર્દીઓ એક્ટિવ છે, જે તમામ હોમ આઇસોલેશનમાં છે. કોઈ પણ દર્દી દાખલ નથી. તેની તૈયારીના ભાગરૂપે આપણે ડેઇલી એવરેજ 500 ટેસ્ટિંગ કરીએ છીએ અને જે પણ નવા દર્દી નોંધાય તેમનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીએ છીએ, ટેસ્ટિંગ કરીએ છીએ અને ટ્રીટમેન્ટ આપીએ છીએ. બીજી બાજુ સિઝનલ ફ્લૂની વાત કરીએ તો આ વર્ષે કુલ 6 દર્દીઓ નોંધાણા છે, જેમાંથી 4 દર્દીઓ H3N2ના છે અને હાલ 3 દર્દીઓ એક્ટિવ છે, જેમાંથી 1 દર્દી દાખલ છે અને 2 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. અત્રેની સંસ્થા ખાતે કોવિડ આઇસોલેશન વોર્ડ કાર્યાન્વિત છે. 27 બેડનો, તેમજ જરૂરી માત્રામાં વેન્ટિલેટર, ઓક્સિજન, દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેમજ ત્યાં રાઉન્ડ ધ ક્લોક ડોક્ટર્સ, દવાઓ, મેડિકલ સ્ટાફ તેમજ કોવિડને લગતી તપાસની સુવિધાઓ ઉપલબ્ધ છે. વિશેષમાં જણાવવાનું કે અત્રેની સંસ્થા ખાતે ઓક્સિજનની 30,000ની કેપેસિટીવાળી લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ કાર્યાન્વિત છે. સુરતના બિલીમોરા ખાતે વર્ષ 2010થી લઈને 2014 સુધીમાં એક લાઈફ ટાઈમ ગ્રુપ બનાવી છેતરપિંડીના કેસમાં CID ક્રાઇમે 4 લોકોની ધરપકડ કરી. કંપનીના 4 ડિરેક્ટરોને નવસારી તેમજ વલસાડ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ 4 ડિરેક્ટરોએ એજન્ટો દ્વારા પેન્શન યોજના, ફિક્સ ડિપોઝિટ, મંથલી પ્લાન જેવી અલગ અલગ સ્કીમો દ્વારા 1200 લોકોને 15 કરોડનું રોકાણ કરાવ્યું હતું. સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો.
જે પ્રમાણે માહિતી મળી રહી છે, જેમાં 6 વર્ષની બાળકી તેની નાનીના ઘરે આવી હતી ત્યારે બાજુમાં રહેતા એક નરાધમે બાળકીને લાલચ આપીને પોતાના ઘરે લઈ જઈને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે બાળકીએ બૂમાબૂમ કરી મૂકતા બાળકીના નાનીએ બાજુમાં જઈને દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ નરાધમે દરવાજો ન ખોલતા નાનીએ બારી ખોલી હતી। નરાધમને નિર્વસ્ત્ર જોઈને બૂમાબૂમ કરી મૂકી હતી અને નાની બાળકીને હેમખેમ નરાધમના ચંગુલમાંથી બચાવી લીધી હતી। ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। ગાયત્રીનગર સોસાયટીમાં એક બનાવ બનેલ છે। બનાવની વિગત એવી છે કે એક દીકરી તેની નાનીના ઘરે રહેતી હતી। નાનીના ઘરે રહેતા દીકરી 7 થી 8 વર્ષની ઉંમરની હતી, જે પોતાના પાડોશીના જ રૂમમાં પાડોશી અમર ઉર્ફે અનુજ નામનો માણસ હતો, જે પોતે એકલો રહે છે। તેણે પોતાના રૂમમાં લઈ જઈ હડપલા કરવાનો પ્રયત્ન કરતા દીકરીએ બૂમાબૂમ કરતા આજુબાજુના માણસો ભેગા થઈ ગયેલ અને ત્યારબાદ તરત જ તેમણે પોલીસને જાણ કરેલ, જેના ભાગરૂપે દીકરીની મમ્મીની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે અને આરોપી વિરુદ્ધ સુરત શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસો વધતા તંત્ર સતર્ક થયું છે। છેલ્લા 24 કલાકમાં નવા 14 કેસ નોંધાયા, જેમાં શહેરમાં 12 પોઝિટિવ કેસ સામે આવ્યા। જિલ્લામાં 2 કેસ સામે આવતા એક્ટિવ કેસની સંખ્યા 47 પર પહોંચી છે। વાતાવરણમાં પલટો આવતા શરદી, ઉધરસ, તાવ સહિતના રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે આવા લક્ષણો ધરાવતા દર્દીઓને મનપાના આરોગ્ય વિભાગ દ્વારા નજીકના હેલ્થ સેન્ટર પર જઈને કોરોનાનો ટેસ્ટ કરાવવા અપીલ કરવામાં આવી છે। સુરત શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે સતત બીજા દિવસે ડબલ ડિજિટમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે। મહત્વની વાત કહી શકાય કે શહેરમાં 12 અને જિલ્લામાં 2, આમ કુલ મળી સુરતમાં 14 જેટલા કોરોના પોઝિટિવ કેસ 24 કલાકમાં સામે આવે છે। તો શહેરમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો વરાછા બી ઝોન વિસ્તારમાં 3, લિંબાયત ઝોન વિસ્તારમાં 3, અઠવા ઝોન વિસ્તારમાં 2, રાંદેર ઝોન વિસ્તારમાં 2 અને વરાછા એ તેમજ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 1 કેસ નોંધાયો છે। મહત્વની વાત કહી શકાય કે હાલ શહેરમાં 47 જેટલા કેસ એક્ટિવ છે। સુરતમાં જાહેર રોડ પરથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। સુરતમાં આવેલા લંબે હનુમાન મારુતિ ચોક પાસે એક યુવાનને રિક્ષામાંથી છોડી દેવામાં આવ્યો હતો। જોકે રિક્ષા ચાલકે આ અંગે નિવેદન આપ્યું છે કે યુવાન રિક્ષામાંથી ઢળી પડ્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। જામનગરમાં આગામી તારીખ 21 માર્ચ સુધી આયુર્વેદ અને મિલેટ્સ આધારિત આયુર્વેદ સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્સપોમાં મુલાકાતીઓ માટે અનેકવિધ આકર્ષણો, સારવાર કેમ્પ, ફોટોગ્રાફી પોઈન્ટ, આયુર્વેદ દવા, રોપા વિતરણ અને વાનગી મેળા જેવા વિવિધ સ્ટોલ્સ લગાવવામાં આવે છે। આયુર્વેદ મેળો વિશેષ કરીને ગૃહિણી, વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો, ઔષધિઓની વાવણી કરતા તથા આયુર્વેદ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઘડવા માટે ઈચ્છુકો, વૈદ્યો, ફાર્માસિસ્ટ તેમજ પોતાના આરોગ્ય પ્રત્યે સતત જાગૃત રહેનારા લોકો માટે લાભકારી સાબિત થશે। અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં મેરેથોન દોડ યોજાઈ હતી। 5 કિલોમીટરની મેરેથોનમાં 6 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના સિનિયર સિટીઝન પણ દોડમાં સામેલ થયા હતા। કોર્પોરેશનના ચેરમેન અને કોર્પોરેટર અનિરુદ્ધસિંહ ઝાલા અને સ્થાનિકોએ આ મેરેથોન દોડનું આયોજન કર્યું હતું। દોડના આયોજન પાછળનો મુખ્ય હેતુ લોકોને એકજૂટ કરવાનો હતો। આ દોડમાં 1000 જેટલા સ્થાનિકો જોડાયા હતા। એક સંસ્થા દ્વારા આ મહિનાને શહીદ માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જે હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। અમારી એક સંસ્થા છે, અમે છીએ ને હૂંફનું સરનામું। આ સંસ્થાનો અર્થ જ એ થાય છે કે કોઈ પણ ક્યારે કોઈ મુસીબત હોય તો એને સાંત્વના આપવા અમે છીએ ને એ સધિયારો આપવાની આશયથી શરૂ કરેલી આ સંસ્થા અહીંયા વિસ્તારમાં રહેતા લોકોને સરકારી યોજનાઓનો લાભ અપાવો મુખ્ય હેતુ આ, પણ સાથે સાથે સામાજિક અવેરનેસ પણ આવે। એટલે આખો મહિનો અમે 23મી માર્ચે જ્યારે શહીદ ભગતસિંહને અને રાજગુરુને સુખદેવને ફાંસી આપવામાં આવી અંગ્રેજો સામે લડતા તો આખા માસને શહીદ બલિદાન સ્મરણ માસ તરીકે ઉજવવાના આશયથી કરેલું કાર્ય।
અમદાવાદના નિકોલમાં એક યુવકે 7 વર્ષ બાદ ફાયરિંગ કરી બદલો લીધો છે. પ્રવીણ પ્રજાપતિ નામનો આ યુવક તેના જ મિત્ર દિનેશ આહિરની પત્ની સાથે મિત્રતા કરી લગ્ન કર્યા હતા, જેના પરિણામે 7 વર્ષ બાદ દિનેશ આહિર નામના યુવકે પ્રવીણ પ્રજાપતિ પર ફાયરિંગ કર્યું હતું. પ્રવીણ પ્રજાપતિ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. જોકે મહત્વની વાત તો એ છે કે યુવકે 7 વર્ષ બાદ તેમના જ ભૂતકાળના મિત્ર પર હુમલો કરી દિલની આગ બુઝાવી છે. પરંતુ તેના મનમાં એક વસ્તુ એ જ ચાલ્યા કરતી હતી કે ભાઈ આણે મારા ઘર સંસારને બગાડ્યો છે, તો જેનો મારે બદલો લેવો છે. જેની આણે તૈયારી કરી અને પોતે એક દેશી કટ્ટુ લઈ આવી અને આ ગામના ફરિયાદી છે પ્રવીણભાઈ એમની પર ફાયરિંગ કરી. વડોદરાની MS યુનિવર્સિટીના કોન્વોકેશનનો 71મો પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સમારોહમાં બેઠક વ્યવસ્થા યોગ્ય ન હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ 520 રૂપિયા કોન્વોકેશન પેટે ચૂકવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ ના મળતા ભારે હોબાળો કર્યો હતો. સમારોહમાં હોબાળો થતા પોલીસે સેનેટ સભ્ય નરેન્દ્ર રાવત અને કપિલ જોશીની અટકાયત પણ કરી હતી. યુનિવર્સિટીનો મહત્વનો પદવીદાન સમારંભ, વિદ્યાર્થીઓને ડિગ્રી એવોર્ડ આપવાની હોય અને એમાં સેનેટનું બહુ મહત્વનું સ્થાન હોય. અમે યુનિવર્સિટીનો સ્કાર્ફ પહેરીને પ્રોસેશન કરી વિદ્યાર્થીઓને એવોર્ડની ડિગ્રી અમે આપતા હોઈએ. એવા સમયે અમારે બેસવાની એરેન્જમેન્ટ અલગ હોય, કારણ કે અમારે હાથ ઊંચા કરી અને સમર્થન આપવાનું હોય છે, ત્યારે જ એ વિદ્યાર્થીઓને ડિગ્રી એવોર્ડ થાય છે. તો આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. અમે યુનિવર્સિટીના ચૂંટાયેલા સેનેટ સભ્યો અને આખી સુપ્રીમ બોડી સેનેટ એની બેસવાની વ્યવસ્થા કરવી જોઈએ, અને એમની વ્યવસ્થા કરવાની હોય તો એ વ્યવસ્થા ચાલી શકે નહીં. હાલ મહત્વપૂર્ણ સમાચાર કોરોનાને લઈને સામે આવી રહ્યા છે. કોરોના દિવસે ને દિવસે વકરી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાના 179 કેસ નોંધાયા છે. દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 84 નવા કેસ નોંધાયા છે. મહેસાણાની અંદર 21 કેસ નોંધાયા છે. કોરોનાના કેસોના આંકડા દિવસે ને દિવસે વધી રહ્યા છે. રાજકોટમાં પણ કોરોનાના 19 કેસ સામે આવ્યા છે. કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. અમરેલીમાં 9 તો બનાસકાંઠામાં કોરોનાના 8 કેસ નોંધાયા છે. રાજ્યની અંદર કોરોનાના દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે. સુરતમાં પણ કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યની અંદર કોરોનાએ માથું ઊંચક્યું છે. ત્યારે વડોદરામાં 5, સુરેન્દ્રનગરમાં 3 કેસ કોરોનાના સામે આવી રહ્યા છે. આણંદમાં 2, ભાવનગરમાં 4 કેસ કોરોનાના હાલ નોંધાયા છે. દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ગાંધીનગરમાં 4, જૂનાગઢમાં 2 કેસ કોરોનાના સામે આવ્યા છે. સમગ્ર રાજ્યની અંદર ધીરે ધીરે કોરોનાએ ભરડો લીધો છે. પોરબંદર અને ભરૂચની વાત કરવામાં આવે તો પોરબંદર અને ભરૂચમાં એક પોઝિટિવ દર્દી નોંધાયા છે. અને જો રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યની અંદર 179 જેટલા કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરની અંદર 84 કેસ નોંધાયા છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટની અંદર માર્ગને મંજૂરી આપી દેવામાં આવી છે, જે ઘણા સમયથી લોકોએ માંગ કરી હતી. રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હોમી દસ્તુર માર્ગ સામેના અંડરપાસને મંજૂરી આપી દેવામાં આવી છે. રેલવે આ અંડરપાસ બનાવવા માટે હાલ મંજૂરી આપી દીધી છે. તેથી સ્થાનિકોની અંદર એક ખુશીની લહેર જોવા મળી છે. અંદાજે 2 કરોડ
થી વધુના ખર્ચે આ અંડરબ્રિજ પાસ થયો છે. હોમી દસ્તુર માર્ગ સામેના અંડરપાસને રેલવેએ મંજૂરી આપી દીધી છે અને મંજૂરી આપતા જ ત્યાંના સ્થાનિકોની અંદર એક ખુશી જોવા મળી રહી છે. રાજકોટને હાલ મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા હતા તેમાં રાજકોટવાસીઓને વધુ એક ભેટ મળી છે અંડરપાસની. હોમી દસ્તુર માર્ગ સામે જે અંડરપાસ હતો તે બનાવવાની માંગ કરી હતી, જેને મંજૂરી મળી ગઈ છે. બહુચર્ચિત અતુલ ચગ્ન હત્યાનો મામલો જે હતો અને આત્મહત્યા કે હત્યા તેને મામલે લઈને અસમંજસતા હતી, તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના ડોક્ટર અતુલ ચગના આપઘાતના મામલે ડોક્ટર જલ્પન રૂપાપરાનો મોટો ધડાકો કર્યો છે. ડોક્ટર જલ્પન દ્વારા આ ધડાકો કરવામાં આવ્યો છે કે ડોક્ટર અતુલ ચગના મિત્ર છે જે જલ્પન રૂપાપરા, તેમણે કહ્યું છે કે સાંસદ રાજેશ ચુડાસમાના નિવેદન બાદ તેઓએ પ્રતિક્રિયા આપી છે. સુસાઇડ નોટ શંકાસ્પદ નથી તેવું ડોક્ટર રૂપાપરા દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જે સુસાઇડ નોટને લઈને ચર્ચા વિચારણા ચાલી રહી હતી ત્યારે તેઓએ કહ્યું હતું કે લાઈવ ડિટેક્ટ ટેસ્ટ કરવા પણ તેઓ તૈયાર છે અને તેઓએ તૈયારી બતાવી છે. સાંસદ પોતે લાઈવ ડિટેક્ટ ટેસ્ટ કરવા માટે તૈયાર છે, તે આવકાર્ય છે. હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં એફઆઈઆર પણ થઈ નથી. લાઈવ ટેસ્ટ દૂરની વાત છે, ડોક્ટર રૂપાપરા દ્વારા પણ કહેવામાં આવ્યું છે. હાલ સમાચારમાં આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.